પોરબંદરમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજાની મુસીબતમાં વધારો થયો છે। જેલમાં રહેલા હિરલબા જાડેજા અને તેમના સાગરીતો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં બાળજબરીથી મિલકત પાડવા તથા રૂપિયા કઢાવી લેવા, ગોંધી રાખવા અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ આ ગુનો નોંધાયો છે। પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજા અગાઉના સાયબર ક્રાઇમમાં કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં હાલ જૂનાગઢની જેલમાં છે, ત્યારે તેના પર વધુ એક શિકંજો કસાયો છે, જેમાં સાધના સ્ટુડિયોની બાજુમાં રહેતા હરીશભાઈ રામજીભાઈ પોસ્તરિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2012માં મચ્છીની ફેક્ટરી બનાવવા માટે તેઓને તાત્કાલિક પૈસાની જરૂર પડતા ભૂરા મુંજા જાડેજા પાસેથી ₹75 લાખ માસિક 3% વ્યાજના દરે લીધા હતા અને પોતાના 3 મકાનો કે જેની કિંમત ₹1,66,00,000 થાય છે તેના સાટા ખત કરી આપ્યા હતા અને દસ્તાવેજી ફાઇલોની સિક્યુરિટી પેટે ભૂરા મુંજા જાડેજા પાસે રાખેલ હતી। ₹75 લાખ માસિક 3% વ્યાજ ચૂકવવાની તારીખ 1 થી 5 સુધીની હતી। જો આ સમય દરમિયાન વ્યાજ ચૂકવવામાં એક દિવસ પણ મોડું થાય તો મુદ્દલ રકમ ₹75 લાખના માસિક 10% લેખે ₹7.5 લાખ પેનલ્ટી રૂપે હિરલબા જાડેજા વર્ષ 2016 પછી વસૂલાત કરતા હતા અને જો તે ન આપે તો ધમકાવી અપહરણ કરવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને ઘરે માણસો મોકલી ડરાવી ધમકાવી બળજબરીથી હરીશભાઈ તથા તેના પરિવાર પાસેથી અત્યાર સુધીમાં ₹75 લાખના મુદ્દલના બદલે 4 કરોડથી વધુની રકમ વ્યાજ અને પેનલ્ટી રૂપે કઢાવી લીધા હોવાની કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સુનિલ હેમેન્દ્રભાઈ ખોરાવા। સુનિલભાઈ, તમારે સગાઈએ ફરિયાદ કરી હતી, કોણે ફરિયાદ કરી અને આખી ઘટના શું છે? ઘટનાનો બનાવ એવો છે કે મારા મામા ફરિયાદીમાં છે અને 2012માં અમે લોકોએ ફેક્ટરી બનાવવા માટે તાત્કાલિક પૈસાની જરૂર પડેલી, ત્યારે અમે ભૂરાભાઈ મુંજાભાઈ પાસેથી ₹75 લાખ 2012માં 3% લેખે વ્યાજે અમે એમની પાસેથી લીધા હતા। તમે વ્યાજે પૈસા લીધા, તો હિરલભાઈએ તમારી પાસેથી કઈ રીતે પઠ્ઠાની ઉઘરાણી કરી, કેટલી ઉઘરાણી કરી હજી સુધીમાં અને કઈ રીતે કરી છે? 2012થી જ્યાં સુધી ભૂરાભાઈ જીવતા હતા 2016 સુધી, ત્યાં સુધી રાબેતા મુજબ વ્યવસ્થિત ચાલતું હતું અને અમે તેમને વ્યાજ રેગ્યુલર પહોંચાડતા હતા। થોડું ઘણું મોડું થાય તો એ થોડી ઘણી પેનલ્ટીમાં, એ વ્યાજની પેનલ્ટીમાં લઈ લેતા હતા, પણ જે હિરલબા જે સમયથી સાચવ્યું છે, બધું સંભાળ્યું ભૂરાભાઈના ગુજરાન પછી, એ પછી એમને અમે વ્યાજ પહોંચાડવામાં થોડા પણ મોડા વહેલા થતા એટલે પેનલ્ટીઓમાં બહુ વધારો કરી દીધો, 5 થી 10% આખી મૂળ રકમ ઉપર પેનલ્ટી લેતા અને અમે 75 લાખના 2012થી અત્યાર સુધીમાં પ્રોપર્ટી અને રૂપિયા સાથે 4 કરોડની આસપાસ અમે પૈસા એમને પ્રોપર્ટી સહિત જમા કરાવેલા છે। તમને કયા લોકો દ્વારા ફોન આવીને કેવી કેવી ધમકી? વધારે પડતો હિરલબા તરફથી જ ફોન આવતો હતો અને જો પૈસા તો આગળ પાછળ થતા એટલે એમનું વર્તન બદલી જતું અને ગેરવર્તનથી જ વાત કરતા અને ક્યારેક એમના માણસો પણ ઘેરે આવીને ધમકાવા આવતા। તમને કોને કોને ધમકી આપી, શું શું ધમકીઓ આપી છે? ધમકીમાં એમના માણસો તરફથી મારી નાખવાની અને છોકરાઓને કંઈક અપહરણ કરવાની ને એવી ઘણી ધમકીઓ, ઘેરે આવીને ગેરવર્તન પણ કરતા અને હિરલબા પણ એ બીજા વ્યક્તિઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ લઈ અને અમને ધમકાવતા કે હું આમને બોલાવીશ, આમને કહીશ। ખાસ કરીને સુનિલભાઈ, એક ઓડિયો ક્લિપ આવી છે, તમારી સાથે વાતચીત કરે છે, હા, શું શું બોલે છે, કેવું કેવું બોલે? એ ઓડિયો ક્લિપમાં મારે જાહેરમાં તો હું વાત ના કરી શકું, એટલી ખરાબ હદ સુધી એ મારી સાથે વર્તન અને વાતો કરે છે। એમાં ખાસ કરીને તમે હજી સુધી કેટલું વ્યાજ ચૂકવ્યું છે અને પોલીસ ફરિયાદ સુધી કઈ રીતે આ સફળ રહી છે? વ્યાજની રકમમાં અમે 3 કરોડની ઉપર જેવું તો અમે વ્યાજમાં જ ચૂકવી આપ્યું છે 75 લાખની સામે, અને મુદ્દલમાં અમે 80 લાખની આસપાસની પ્રોપર્ટી જે એમના મુજબ વેલ્યુ થાય છે, માર્કેટ વેલ્યુ તો વધારે જ થાય છે પ્રોપર્ટીની, એ પણ અમે 80 લાખમાં ત્યાં જમા કરાવી આપી। તમે 4 કરોડથી વધારે વ્યાજ આપ્યું છે, કેટલી સારી? આ 100% સાચી વાત છે। मैडम, ये जो कल कमलाबाग में एफआईआर दर्ज हुई, उसके खिलाफ हुई और क्या पूरी एफआईआर? तो ये व्याजखोरी जो हुई है क्राइम उसके खिलाफ है। उसमें अभी एक फैमिली में से ही उन्होंने 2012 में लोन लिया था हिरलबा जाडेजा के पास, तो वो लोन अभी 2012 से 2016 तक उन्होंने रीपे भी कर दिया है।
उसके बाद भी अभी तक 2025 तक भी वो अभी भी पे कर रहे हैं। पहले जब उन्होंने लिया था उस टाइम 75 लाख 75 लाख जितना उन्होंने लोन लिया था, तो उसके बाद उन्होंने इंटरेस्ट के साथ साथ अभी भी पे कर रहे हैं। तो उनका कंप्लेनेंट का ऐसा कहना है कि वो अभी तक 4 करोड़ जितना पे कर दिया है। वो भी शायद 13 साल हो चुकी है अभी तब से जो इन्होंने लिया है, तो अभी भी उनकी चल रही है और अभी भी प्रेशर है कि रीपे करने के लिए। तो उस पर्टिकुलर क्राइम के हिसाब से कल एफआईआर हुई है कमला बाग में, तो उसमें 3 लोग हमारे पास उसके ज़्यादा है, मतलब एक फैमिली में 6 लोग जितना विक्टिम्स है भोग बना रहे हैं, हरीश, दिनेश और सुनील, उनकी वाइफ का भी। तो उनकी कल कंप्लेंट आया था हमारे पास, तो उसमें रजिस्टर किए हैं। तो इसमें 2 अक्यूज थे कि एक हिरलबा जडेजा है और हीरेन करके है। तो हिरलबा जडेजा अभी जूनागढ़ जेल में है और हीरेन करके है वो अभी जल्दी हम अरेस्ट करेंगे उसको। अभी 2 अक्यूज के नाम आए। मुझे पूरी जो रकम थी, कितनी रकम थी और उसके बदले में क्या क्या उनके पास से प्रॉपर्टी भी रखवाई गई थी? तो 75 लाख की लोन उन्होंने पहले लिया था 3% इंटरेस्ट पे। तो पहले ये ऐसा कह रहे कि उनके पास बहुत सारे प्रॉपर्टी थे और 4 बंगला है, ऐसा जितने भी प्रॉपर्टी उन्होंने पूरा कोलेट्रल जमा करके अभी उनकी हाल ऐसा हो गई कि अभी भाड़े मकान में वो रह रहे हैं। तो उनकी जितने भी प्रॉपर्टी है वो पूरा अभी उन्होंने बेच भी दिया है ये व्याजखोरी के हिसाब से। और जितने भी अभी उनके पास जो है वो लोग अभी भाड़े में रह रहे हैं। मतलब पहले लोन जब लिया था वो तब उसकी हाल अलग थी, अब बहुत खराब हाल हो गई है व्याजखोरी के हिसाब से। मैंने इस जो एक इसके मुताबिक किस तरह से उसने जो 75 लाख के जो 4 करोड़ भरे हैं, किस तरह से उसका रिकवर होगा, किस तरह कैसे क्या इसमें फर्स्ट बुरा ऑफ ऑल जो इन्होंने जो लिया था उसके रिलेटेड प्रूफ हमको इकट्ठा करना पड़ेगा। जैसे कि मान लीजिए कि उस टाइम में किस तरीके ने उन्होंने दिया है, 75 लाख जैसे किया है वो देखना पड़ेगा कि कैश दिया है कि बैंक ट्रांजैक्शन हुई है, वो देखना पड़ेगा। तो इसमें पूरा यही होगा कि अगर ये लोग कह रहे हैं कि कंप्लेनेंट और भोग बना कि 4 करोड़ की रीपे हमने किया है, तो 4 करोड़ देखना है कि भाई आपने कैसे कैसे वापस किया है। तो बैंक ट्रांजैक्शन हुई है, यूपीआई हुई है, कैश की हुई है। अगर कैश की हुई होगी तो दूसरी विटनेस को देखना पड़ेगा हमको। तो दूसरी विटनेस के हिसाब से हमको पता चले कि थर्ड पर्सन से कितनी एक्चुअली कितना प्रीपे किया है, तो वो चेक करना है। अभी इन्वेस्टिगेशन में वही बाकी है। 75 लाख जैसी रकम तो उसके केस में थी, वो भी शायद नॉट नेसेसरीली वो ऑडियो क्लिप है। यस इसमें दूसरे नाम आया इसमें पूरा यस करिए। यस यस वो अभी देखिए, अभी हमको अभी प्राइमरी इन्फॉर्मेशन ऐसे है कि 150 जितना ऑडियो रिकॉर्डिंग्स मिला है। तो इसमें इन्वेस्टिगेशन में ऐसे होगी कि अंदर क्या क्या लिखा हुआ है वो हमको देखना है। मतलब जो भी बोल रहे हैं कि कौन बोल रहे हैं, क्या बोल रहे हैं। तो दूसरी 2 पार्टी मतलब बातचीत जब होती है 2 लोगों के बीच में होती है, वो 2 लोग कौन है वो एस्टेब्लिश करना है। वो हमारे क्राइम में कैसे रिलेटेड है वो एस्टेब्लिश करना है। उसके बातचीत में क्या क्या निकल रही है वो हमको पहले वर्कआउट करना है। रजिस्टर तो अभी कल ही हुई है, तो पहले हमको देखना है कि क्या क्या नाम आएगा। उसके बाद जो भी ઇન્વેસ્ટિગેશન હોગે वो होगी। આ ફરિયાદના આધારે વધુ એક વખત હિરલબાનો જેલમાંથી કબજો લઈ પોલીસે આ કેસની તપાસ હાથ ધરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.